જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લા માહિતી કચેરી રાજપીપળા દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી તૈયાર કરાયેલી વિકાસ વાટિકા 2023થી 2024 પુસ્તિકાનું વિમોચન કરાયું હતું। આ વિમોચન પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તંડવી, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પ્રેરક ઉપસ્થિતિમાં નોંધાવી હતી। આ વિકાસ વાટિકા પુસ્તિકામાં વર્ષ 2022થી 2023 અને 2023થી 2024 દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે। એકતાનગરના આંગણે ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે જિલ્લાના પ્રવાસને વેગવાન બનાવવા માટે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ઉપરાંત નર્મદા જિલ્લાના સર્વોગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત, વિકાસ કાર્યો, આયોજન સહિતની રંગીન તસવીરી ઝલક સાથે માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ વેળાએ જિલ્લા આયોજન અધિકારી શ્રી શશાંક પાંડેએ પ્રસ્તાવિક પૂર્વ ભૂમિકા આપી। નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મચ્છારે વિકાસ વાટિકા 2023થી 2024માં સમાવિષ્ટ વિગતો આલેખન અંગે પુસ્તિકામાં સંગ્રહિત કરેલી વિગતોનો ચિતાર રજૂ કર્યો હતો અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રે આપેલા સસ્ટેનેબલ ગોલ 2030 નિરંતર વિકાસના ધ્યેયોના 17 મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા નર્મદા જિલ્લાના SDG રિપોર્ટ 3.0 પુસ્તિકાનું વિમોચન પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, જિલ્લા આયોજન નિરીક્ષક શ્રી પટેલ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા।